મિત્રો, આજે આપણે સોલેનોઇડ વિશે ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, સોલેનોઇડ શું છે? તો એક પ્રકારનું પાસે વીંટેલું અલગ કરેલું વાહકતાનું હેલિકલ ગૂંચળું છે। હવે તમને એમ થશે કે એ કેવી વાત છે, તો સોલેનોઇડની રચના કેવી હોય છે? તો આપણે એવું પણ વિચારી શકીએ કે ધારો કે એક જાડો લાકડાનો ટુકડો લીધો છે। હવે લાકડાને આપણે નળાકાર તરીકે લઈએ છીએ અને એના ઉપર જો આપણે તાર વીંટાળીએ, એક પછી એક પાસે તાર વીંટાળીએ, તો એ જે રચના થાય છે, કારણ કે તાર કેવા વીંટાળ્યા છે, એકબીજાની ઉપરની પાસે વીંટાળ્યા છે, અને એવું પુનરાવર્તન કરતા રહે તો જે પાસે વીંટાળેલા તાર છે અને એ રીતે બનતું જે ગૂંચળું છે હેલિકલ ગૂંચળું, અને એવી રચનાને આપણે શું કહીએ છીએ? સોલેનોઇડ। તો અહીંયા આપણે એવું લખી શકીએ સોલેનોઇડમાં કે પાસે વીંટાળેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને આપણે શું કહીએ છીએ? સોલેનોઇડ। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલેનોઇડની જો વાત કરીએ તો કહેવાય છે કે બે પ્રકારના સોલેનોઇડ છે, ટૂંકા સોલેનોઇડ અને લાંબા સોલેનોઇડ। ટૂંકા સોલેનોઇડ અને લાંબા સોલેનોઇડ। હવે વિદ્યાર્થી મિત્રો, ટૂંકા સોલેનોઇડ તો ઠીક છે, પરંતુ લાંબા સોલેનોઇડ એનો અર્થ શું? તો લાંબા, એમાં પણ અતિ લાંબા। તો અતિ લાંબા સોલેનોઇડનો મતલબ એ છે કે તેની ત્રિજ્યાની સરખામણીમાં તેની લંબાઈ ઘણી જ મોટી હોય છે। ત્રિજ્યાની સરખામણીમાં તેની લંબાઈ ઘણી જ મોટી હોય છે, અને આવા જ એક અતિ લાંબા સોલેનોઇડના અંદરના ભાગમાં ઉદ્ભવતું આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે। એટલે એક અતિ લાંબા સોલેનોઇડનો આડછેદ આપણે લેવાનું છે। અહીં આકૃતિ દ્વારા આપણે સમજીશું અને એના ઉપરથી આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવીશું, B = μ0 Ni। તો આપણે હવે એની ચર્ચા કરીએ। તો અહીંયા લખીએ અતિ લાંબા સોલેનોઇડ ના અંદરના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર। હવે એ પણ કેવું? તો અતિ લાંબા સોલેનોઇડનો આડછેદ લેવાનો છે। તો આપણે એની આકૃતિ દોરીએ વિદ્યાર્થી મિત્રો। અહીંયા ધ્યાન રાખજો આકૃતિમાં। આપણે અતિ લાંબા સોલેનોઇડનો આડછેદ લીધો છે। આ એનો અંદરનો ભાગ છે। અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર બતાવીશું વિદ્યાર્થી મિત્રો। તમે જોઈ શકો છો આકૃતિમાં।
પ્રવાહની નિશાની બતાવી છે ડોટ તમે જોઈ શકો છો અહીંયા ચોકડી ક્રોસની જે નિશાની કહીએ છીએ એ બતાવી છે નીચેના ભાગ તરફ વિદ્યાર્થી મિત્રો અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બતાવી જેની દિશા પણ આપણે બતાવીએ આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા અને અહીંયા આપણે શું બતાવ્યું ચુંબકીય ક્ષેત્ર બી હવે જે વિદ્યાર્થી મિત્રો અતિ લાંબો સોલેનોઇડ છે એની ઉપર આપણે શું વિચારવાનું છે એમ્પિરિયલ લૂપ લંબચોરસ એમ્પિરિયલ લૂપ ABCD આપણે લઈશું આપણે જોઈશું કે કેવી રીતે આપણે એને બતાવ્યું છે આપણે આ લંબચોરસ એમ્પિરિયલ લૂપ વિચારી A B C અને D આપણે જોઈ શકીએ છીએ પ્રવાહની દિશા વિદ્યાર્થી મિત્રો આપણે બતાવી દઈએ પ્રવાહની દિશા પર બતાવી દઈએ હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદરના ભાગમાં ઉદ્ભવે છે એટલે આપણે એવું કહી શકીએ કે અતિ લાંબા સોલેનોઇડનું જે આડછેદ છે એના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર નિયમિત હોય છે અને એવું કહે છે કે એનો જે બહારનો ભાગ છે આ ભાગ છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર નબળું અથવા તો કહી શકીએ કે બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ફક્ત ને ફક્ત શું હોય છે શૂન્ય હોય છે હવે અહીંયા ધારો કે કોઈ એક બિંદુ જો બતાવવું હોય તો આપણે P બિંદુ બતાવીએ અહીંયા બહાર બતાવવું હોય તો Q બિંદુ બતાવીએ એટલે P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે અને બહાર Q બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે છે અને વિદ્યાર્થી મિત્રો આ જે આપણે લીધું ABCD શું છે એમ્પિરિયલ લૂપ છે અતિ લાંબા સોલેનોઇડના આડછેદ ઉપર લીધેલું અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આપણે હવે થોડી સમજૂતી લખીશું તો આપણે અતિ લાંબા સોલેનોઇડના અંદરના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે પછી કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સોલેનોઇડનો એક આડછેદ ધ્યાનમાં આવો સોલેનોઇડના અંદરના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તેના અંદરના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો વિદ્યાર્થી મિત્રો અંદરના ભાગમાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે માટે આપણે એવું લખી શકીએ કે અતિ લાંબા સોલેનોઇડ પર અથવા એક ABCD એમ્પિયર અથવા એમ્પિયર લૂપ વિચારો એમ્પિયર લૂપ વિચારો આપણે વિચારો હવે બીજું કે અહીંયા જો ચોકડીની નિશાની આપી છે ઉપર ડોટની નિશાની આપી તો ચોકડીની નિશાની શું બતાવે છે તો એ ચુંબકીય ક્ષેત્રની દિશા સમતલની અંદર પુસ્તકના પાનાને લંબ રૂપે અંદર જતી દિશામાં છે જ્યારે ટપકાની નિશાની એ ચુંબકીય ક્ષેત્ર
પુસ્તકના પાનાને લંબ રૂપે બહાર આવતી દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ છે, આ અંદરની તરફ છે, એવું આપણે કહી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે એમ્પિયર અથવા એમ્પિયર લૂપ પણ કહી શકીએ અથવા એમ્પિરિયન લૂપ પણ કહી શકીએ. આપણે કયું લીધું છે? લંબચોરસ એમ્પિરિયન લૂપ લીધું છે, ABCD. તો હવે આપણે કહી શકીએ કે એમ્પિયરના સર્કિટલના નિયમ પ્રમાણે અથવા એમ્પિયરના બંધગાળાના નિયમ પ્રમાણે સર્કિટલના નિયમ પ્રમાણે કયો નિયમ છે? બંધ પૃષ્ઠ પરનું સંકલન B × dl બરાબર μ0 સિગ્મા I અથવા μ0 I છે. તો સર્કિટલનો નિયમ ઉપયોગ કરીએ તો આપણે બતાવીએ કે ઇન્ટિગ્રેશન B × dl બરાબર શું? તો અહીંથી શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, અહીંથી. હવે આપણે શું કહે છે કે અંદરના ભાગમાં ધારો કે P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો અહીંથી શરૂઆત કરીએ. ક્યાંથી ક્યાં સુધીનું સંકલન કરીએ? D થી A સુધીનું, D થી A સુધીનું. ધ્યાન રાખજો, અહીંથી શરૂઆત કરી છે. A સુધીનું લખો B × dl પ્લસ આમ જઈએ પ્લસ ઇન્ટિગ્રેશન A થી B સુધીનું સંકલન, પૃષ્ઠ સંકલન છે બંધગાળા પરનું, B × dl જેટલું. એ જ રીતે B થી C સુધીનું અને C થી D સુધીનું, B થી C, B × dl. એ જ રીતે C થી D સુધીનું, હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી પાછા આપણે આકૃતિ તરફ આવીએ. બહારના ભાગમાં તો ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે અને વિદ્યાર્થી મિત્રો C થી D આખો ભાગ કેવો છે? 12 છે. એટલે C થી D સુધીનું કયું છે? આ છે. તો આનું ચુંબકીય ક્ષેત્ર શું થશે? 0. એ જ રીતે D થી A સુધીનું અડધો ભાગ 12 છે, અડધો ભાગ અંદર છે, એટલે આ ચુંબકીય ક્ષેત્ર પણ શું થશે? 0. એ જ રીતે C થી D સુધીનું, એ તો આપણે બતાવી દીધું. એ જ પ્રમાણે B થી C સુધીનું, C ભાગ 12 છે, B ભાગ અંદર છે, એટલે આ પણ ચુંબકીય ક્ષેત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? 0. તો આપણને કયા બંધગાળા માટે ચુંબકીય ક્ષેત્ર મળશે? A થી B સુધીનું જે એમ્પિરિયન લૂપ વિચાર્યું છે એ અતિ લાંબા સોલેનોઇડના અંદરના ભાગમાં છે આ ભાગ. તો આના માટે આપણને ચુંબકીય ક્ષેત્ર મળે. તો આપણે એવું કહી શકીએ ઇન્ટિગ્રેશન B × dl બરાબર કયું છે આપણો બંધગાળો? શેના માટે મળે છે? A થી B, B × dl બરાબર શું મળશે આપણને? આના માટે ચુંબકીય ક્ષેત્ર મળે. એટલે આપણે બતાવી શકીએ ઇન્ટિગ્રેશન B × dl બરાબર B × l જેટલું મળે. હવે આપણે અંદર l શું છે? તો એ C થી D સુધી એમ્પિરિયન લૂપની શું છે? આ લંબાઈ છે. આકૃતિમાં ટેક્સ્ટમાં l બરાબર h પણ આપ્યું છે. મૂળ શું છે? અંતર છે. અંતરને આપણે l વડે, h વડે, સ્મોલ d વડે પણ દર્શાવી શકીએ છીએ. તો B × dl બરાબર આપણને શું મળે છે? 2. એટલે dl cos θ. B અને dl એક જ દિશામાં હોવાથી B અને dl ચુંબકીય ક્ષેત્રની દિશા, dl ની દિશા એક જ દિશામાં હોવાથી θ બરાબર શું થાય? 0 થાય. cos 0 નું મૂલ્ય શું થાય? 1 થાય. એટલે શું મળે? B × l મળે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પાછા આપણે આકૃતિ ઉપર આવી. આ તો કોના બરાબર મળ્યું આપણને? ઇન્ટિગ્રેશન B × dl બરાબર આના બરાબર મળ્યું bl. હવે આપણે જે અતિ લાંબો સોલેનોઇડ લીધો છે, હવે સોલેનોઇડમાં એક આંટો નથી. ધારો કે સોલેનોઇડમાં કુલ n આંટા છે. સોલેનોઇડના આંટાની સંખ્યા કેટલી છે? n હોય અને
તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I હોય તો કુલ આટા Ni તો ખરા ઇન્ટુ L જેટલી લંબાઈ છે એટલે કુલ આટા Ni L જેટલા થાય વિદ્યાર્થી મિત્રો। માટે એમ્પિયરના સર્કિટના નિયમ પરથી આપણે એવું બતાવી શકીએ इंटीग्रेशन b इंटू dl बराबर म्यू 0 ni l एम्पियरना सर्किटना नियम परथी b इंटू dl बराबर म्यू 0 ni l। विद्यार्थी मित्रों b इंटू dl बराबर શું છે b इंटू l तो therefore b इंटू l बराबर म्यू 0 ni l બંને બાજુ l કેન્સલ therefore b is equal to વિદ્યાર્થી મિત્રો શું મળ્યું म्यू 0 ni જે અતિ લાંબા સોલેનોઇડના અંદરના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સોલેનોઇડની અગત્યની થિયરી એના અંદરના ભાગમાં અતિ લાંબા સોલેનોઇડનો આડછેદ હતો એના અંદરના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું। હવે વિદ્યાર્થી મિત્રો એક આવી બીજી થિયરી છે જેની આપણે ચર્ચા કરીશું। હવે આની અંદર જો તમને ખ્યાલ આવ્યો છે તો એની અંદર વધારે તકલીફ નહીં પડે તો આવી જે બીજી થિયરી છે ટોરોઇડ। સોલેનોઇડ સમજ્યા પછી આપણે ટોરોઇડની ચર્ચા કરીએ છીએ અને સોલેનોઇડનો એક ભાગ છે ટોરોઇડ એવું કહી શકાય અને એના માટે એવું કહે છે કે સોલેનોઇડને વાળીને બનતી રચના આપણે સોલેનોઇડને વાળી દે પણ કેવો વર્તુળ આકારે વાળીએ અને ત્યારે બનતી રચનાને શું કહેવાય છે ટોરોઇડ। અને સોલેનોઇડની વ્યાખ્યા શું હતી તો પાસ પાસે વીંટેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ ગુંચવાને પાસ પાસે વીંટેલ વિદ્યાર્થી મિત્રો એ શબ્દ કહેવાનો રહી ગયો અલગ કરેલા વાહક તાર કારણ કે જો વાહક તાર મેં તમને શરૂઆતમાં કહ્યું કે વાહક તાર એકબીજા ઉપર હોવો જોઈએ નહીં અલગ કરેલા તમે વ્યાખ્યામાં એવું બતાવ્યું કે પાસ પાસે વીંટેલા વાહક તારના હેલિકલ ગુંચવાને અલગ કરેલા શબ્દ આવવો જોઈએ તો એ હેલિકલ ગુંચવું અને એને સોલેનોઇડ કહેવાય અને આ સોલેનોઇડને જો વર્તુળ આકારે વાળી અને જોડી દઈએ તો ટોરોઇડની રચના બને છે। અને ટોરોઇડની રચના કોના જેવી તો એક તો મેંદુવડા જેવી હોય છે અને બીજી કે હવાની જે પેલી ટાયર ટ્યુબ આવે છે હવા ભરેલી ટાયરની ટ્યુબ એની રચના પણ ટોરોઇડ જેવી હોય છે। તો હવે આપણે ટોરોઇડની ચર્ચા કરીએ। નવી થિયરી છે આપણે ટોરોઇડ એની વ્યાખ્યા આપણે આપી હોય તો આપી શકીએ કહ્યું એમ કે સોલેનોઇડને વર્તુળાકારે વાળી જોડી દેતા બનતી રચનાને બનતી રચનાને શું કહેવાય છે આપણે ટોરોઇડ કહીએ છીએ। એનો આકાર કેવો હોય છે તો હવા ભરેલી ટાયરની ટ્યુબ જેવો આકાર અથવા મેંદુવડા જેવો। तो विद्यार्थी मित्रों આપણે એની આકૃતિ દોરીએ। આપણે અહીંયા એક વર્તુળ લઈએ આ કોની આકૃતિ દોરીએ છીએ આપણે ટોરોઇડની અને આ ટોરોઇડના અંદરના ભાગમાં ઉદ્ભવતું આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર જેમ સોલેનોઇડનું મેળવ્યું B બરાબર μ0 ni એ જ રીતે આપણે કોનું સૂત્ર મેળવવું છે ટોરોઇડનું। तो આપણે મેળવીશું સૂત્ર ટોરોઇડનું ટાયરની ટ્યુબ છે અથવા મેંદુવડા જેવો આકાર છે
આપણે અહીંયા ટોરોઈડની આકૃતિ બતાવીએ છીએ. માંથી પસાર થતા પ્રવાહની દિશા પણ આપણે વિદ્યાર્થી મિત્રો બતાવીશું. આ રચના છે ટોરોઈડની. આ એનું કેન્દ્ર આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો O. O થી આપણે R જેટલા અંતરે અહીંયા કોઈ બિંદુ P પાસે ઉદ્ભવતું આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે અથવા ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય શોધવું છે. તમે આકૃતિમાં જોઈ શકો છો ટોરોઈડની રચના. ધારો કે અંદરના ભાગે P બિંદુ છે તો અહીંયા બહાર Q બિંદુ બતાવ્યું તો બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું છે વિદ્યાર્થી મિત્રો? 0. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યુત પ્રવાહ I બહાર નીકળતો અને અંદર દાખલ થતો એની દિશા બતાવી છે. હવે ટોરોઈડની જે રચના આપી છે એના ઉપરથી અથવા ટોરોઈડના અંદરના ભાગમાં ઉદ્ભવતું આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવવું છે. તો સૂત્ર મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એમ્પિયરનો સર્કિટના નિયમનો જ ઉપયોગ કરીશું. તો આપણે એવું લખીએ કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક ટોરોઈડને ધ્યાનમાં લો અથવા એવું કહી શકો અથવા ટોરોઈડના કેન્દ્ર O થી R જેટલા અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ક્યાં P બિંદુ પાસે શોધવું છે. વિદ્યુત પ્રવાહ I ની દિશા પણ આપણે બતાવી છે. બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેવું છે? 0 છે. માટે એમ્પિયરના સર્કિટના નિયમ પરથી આપણે અહીંયા સૌપ્રથમ આપણે અહીંયા લઈએ ઇન્ટિગ્રેશન b * d. પાછા આકૃતિ પર આવ્યા. કેન્દ્રથી આ જેટલા અંતરે P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હવે અહીંયા કેન્દ્ર O છે અને R એને ત્રિજ્યા લઈએ વર્તુળાકાર અને એને જોડી દઈએ. વર્તુળાકાર લેતા તો એક એમ્પિરિયન લૂપ વિચારીએ આપણે અને P બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર લે તો આખું એક અહીંયા શું બને છે? વર્તુળાકાર એટલે પરિઘ જેટલું અંતર મળે છે. માટે B * dl બરાબર આપણને શું મળશે? dl બરાબર B * 2π r. અહીં આપણે સ્મોલ r ત્રિજ્યા લીધી છે. માટે આપણને એક સૂત્ર મળ્યું B * dl બરાબર B * 2π r. પરંતુ એમ્પિયરના સર્કિટના નિયમ પ્રમાણે આપણે જાણીએ છીએ એમ્પિયરનો સર્કિટનો નિયમ શું છે? B * ઇન્ટિગ્રેશન બંધ પૃષ્ઠ પરનું બંધ રેખા પરનું સંકલન B * dl બરાબર μ0 I અથવા μ0 ni. તો આપણે એમ્પિયરના સર્કિટના નિયમનો વડે ઉપયોગ કરીએ. B * dl બરાબર આ જાણીએ છીએ કે μ0 I અથવા μ0 ni
તો અહીંયા ટોરોઇડમાં પણ આટાઓની સંખ્યા કેટલી છે n છે માટે આપણે કે ટોરોઇડમાં આટાઓની સંખ્યા n અને પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે I છે માટે કુલ વિદ્યુત પ્રવાહ કેટલો થાય Ni જેટલો therefore એમ્પિયરના સર્કિટના નિયમ પરથી B dl બરાબર શું થશે μ0 Ni તો વિદ્યાર્થી મિત્રો આને આપણે સમીકરણ 1 આપ્યું અને આપીશું સમીકરણ નંબર 2 સમીકરણ 1 અને 2 ને સરખા હતા આપણે શું કરીશું 1 અને 2 ને સરખાવીશું ડાબી બાજુ સમાન છે 1 અને 2 ને સરખાવીએ તો b * 2πr = શું છે μ0 Ni તો therefore 2πr ને હું જમણી બાજુ લઈ જાઉં તો અહીંયા અંશમાંથી ક્યાં આવશે છેદમાં और b = μ0 Ni b = μ0 Ni/2πr પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે n/2πr બરાબર શું એકમ પરિઘ દીઠ આંટાની સંખ્યા તો એના બરાબર શું થાય સ્મોલ n તો therefore b = μ0 Ni તો વિદ્યાર્થી મિત્રો આ આપણને મળ્યું ટોરોઇડના અંદરના ભાગમાં કેન્દ્રબિંદુથી આ જેટલા અંતરે p બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B નું સૂત્ર B = μ0 Ni તો વિદ્યાર્થી મિત્રો આ થિયરી પણ ખૂબ જ મહત્વની છે અને આ થિયરી નું જે સૂત્ર છે એના ઉપરથી એક ગુણના MCQ અથવા સોલેનોઇડ અને ટોરોઇડને ભેગી કરીને નાની થિયરી પૂછી શકે છે અથવા થિયરી 2 ગુણમાં પણ પૂછી શકે છે અથવા 1 ગુણમાં પણ આના આધારિત પ્રશ્ન પૂછી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આટલું જ હવે મળીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં થેન્ક યુ